હેલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું કઢાઈ પનીર રેસ્ટોરન્ટ સ્ટાઇલ, જે ઘરે ખૂબ જ સહેલાઈથી અને ઇઝી સ્ટાઇલમાં બની જાય છે। તો નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય। તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું। એક બાઉલ લઈ લેશું। બાઉલમાં 200 ગ્રામ દહીં લઈ લેશું। 2 ચમચી ચણાનો લોટ લઈ લેશું। હળદર, મરચું, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આટલા મસાલા કરવાના છે। અને હવે આદુ અને લસણની પેસ્ટ લઈ લેશું। તેમાં થોડો લીંબુનો રસ ઉમેરીશું। હવે આમાં આપણે ગરમ તેલ ઉમેરવાનું છે, તો 2 થી 3 ચમચી હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરીને ઉમેરી લેશું। હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરવાની છે, દહીંના ગાંઠા ના રહે તે રીતે તમે મિક્સ કરી લેશું। હવે આમાં આપણે પનીર લઈ લેશું। લાલ અને યલો કેપ્સિકમ, ડુંગળી, કેપ્સિકમ અને મરચાં બધું જ આવું મોટું મોટું સમારવાનું છે। તેને પણ આપણે બધું જ મિક્સ કરી લેશું। જે આપણે જે બેટર બનાવ્યું તેમાં બધું મિક્સ કરી લેશું। બધા જ વેજીટેબલમાં આ મેરિનેટને ચોંટાડી દેવાનું છે, કોઈ બાકી ના રહે તે રીતે આપણે મિક્સ કરીશું। હવે આ પનીરને આપણે મેરિનેટ કર્યું છે તેને 10 થી 15 મિનિટ એમ જ ઢાંકીને રહેવા દેશું। હવે એક પેનમાં આપણે બધું જ મેરિનેટ થયેલી વસ્તુને લઈ લેશું। બધા જ વેજીટેબલને એક પેનમાં લઈ લેશું। તેલ પણ નથી ઉમેરવાનું, કંઈ જ નથી ઉમેરવાનું। આપણે જે વેજીટેબલ મેરિનેટ કરવા મૂક્યા હતા તેને લઈ અને 8 થી 10 મિનિટ સુધી આવી રીતે સાંતળવાનું છે। ધીરે ધીરે હલાવતા જઈશું અને સાંતળતા જઈશું। મીડિયમ તાપ રાખવાનો છે, ફૂલ કરવાનો નથી ગેસ। ધીમા તાપે કરવાથી નીચે બધું ચોંટશે નહીં। હવે આપણું પનીર અને વેજીટેબલ બધા જ સરસ સંતળાઈ ગયા છે। તમારે હજુ વધારે રાખવા હોય તો પણ તમે રાખી શકો છો, પણ આટલા વેજીટેબલ સંતળાય તો પણ સારા લાગે છે। હવે આપણે એક પેન લઈ લેશું। તેમાં થોડું તેલ લઈ લેશું। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું લઈ લેશું। તેમાં આપણે 1 ડુંગળી અને 2 ટમેટાની ગ્રેવી લઈ લેશું। તેને બરાબર મિક્સ કરી લેશું। થોડી વાર થવા દેશું। હાઈ ફ્લેમ પર થવા દેશો તો પણ ચાલશે। હવે સાઈડમાં તેલ ફૂટી ગયું છે, તો આપણે તેમાં મસાલો કરી લેશું। હળદર લઈ લેશું, ધાણા જીરું પાવડર, રેડ ચીલી પાવડર, તમે આમાં કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો, સ્વાદ અનુસાર મીઠું। હવે બધો જ મસાલાને મિક્સ કરી લેશું। હવે આમાં આપણે ગ્રેવી કરવા માટે ગરમ પાણી લઈ લેશું। તો તમે 1 થી 1.5 કપ જેટલું ગરમ પાણી લઈ શકો છો। જો તમને વધારે ગ્રેવી ગમતી હોય તો હજુ તમે અડધા કપ જેટલું પાણી લઈ શકો છો। હવે તેને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે જે મેરિનેટ કરીને વેજીટેબલ રાખ્યા હતા, સાંતળીને રાખેલા હતા, તેને આપણે તેમાં એડ કરી દેશું।
બધું જ પ્રોપર મિક્સ કરી લેશું. હવે આ સબ્જીને આપણે 2 થી 5 મિનિટ ઢાંકીને થોડીવાર થવા દેશું, જેથી સાઈડમાં થોડું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. તો હવે આપણું પનીરની સબ્જી રેડી છે. તમે રોટલી નાન સાથે ખાઈ શકો છો. તો આ સબ્જી તમને કેવું લાગ્યું તે મને કહેજો, કોમેન્ટ કરજો. તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ તમે મને કોમેન્ટમાં લખીને મોકલજો. હું તમને તે રેસીપી શીખવાડીશ. તો આ રેસીપી તમે બનાવો અને ખાઓ. ટેસ્ટ કેવો લાગ્યો તે મને કહેજો. એન્જોય.